દાહોદથી જ્યાં અભલોડ ગામમાં લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 200 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ। લોકોની તબિયત લથડતા લગ્ન પ્રસંગમાં પણ દોડધામ મચી ગઈ। જમણમાં પનીરનું શાક, કેરીનો રસ સહિત વાનગીઓ જમ્યા પછી ફૂડ પોઈઝનિંગ થવા લાગ્યું। વડીલો, બાળકો, મહિલાઓ તમામને ઝાડા ઉલટી થતા આખું ગામ 108ની સાયરનથી ગૂંજવા લાગ્યું। તમામને આસપાસની હોસ્પિટલ ખસેડાયા। ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગ દોડતું થયું। લગ્નના સ્થળે જઈને ખોરાકના નમૂના લેવામાં આવ્યા। ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર પણ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા। દર્દીઓને પણ સારવાર મળે તે માટેના પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા। એક લગ્ન પ્રસંગનો સામાજિક પ્રસંગ હતો। એ સમયે જમણવાર પણ હતો। લોકો 7 વાગ્યાથી જમણવાર ચાલુ કર્યું, 8-9 વાગ્યા સુધી જમણવાર થયું। પછી આશરે 10 વાગે ફૂડ પોઈઝનિંગની અસર ધીમે ધીમે લોકોની અંદર ચાલુ થવા માંગી। મારા પર ગામમાંથી ફોન આવ્યો, હું તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો। લોકો પ્રાઇવેટ અબલોડમાં દવાખાનું હતું, ત્યાં થોડા માણસો આવ્યા। પછી ધીમે ધીમે ખબર પડી અબલોડ ગામની અંદર આશરે 200થી વધારે માણસોને ફૂડ પોઈઝનિંગ થયું। 108ને બોલાવવામાં આવી, આશરે 15થી 20 108 પણ આવી। અમારા આશા વર્કર બેન દ્વારા અચાનક 10:30 કોલ આવ્યો અને જણાવ્યું કે મેડમ અત્યારે ઝાડા ઉલટીના કેસ બહુ વધારે થઈ ગયા છે, તમે અચાનક આવો અને જેમને સારવારની જરૂર છે। હાલ સુધીમાં અત્યારે અમે 40થી જેટલા કેસની સારવાર આપી છે। બધા પેશન્ટ હાલ સ્ટેબલ જ છે।